હે નારદ મુનિ, આપણા મનની અંદર જે કંઈ પ્રશ્ન હોય તે અમને જણાવો. નારદ મુનિ કહે છે, અહમ તુ પૃથ્વી યાતા જ્ઞાત્વા સર્વો તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. હે સદગાદી ઋષિમુનિઓ, હે મારા મોટા ભાઈઓ, આજે 4 ઋષિ છે ને એ 5 વર્ષના છે. યુગ ગમે તેટલા ફરી જાય, સમજો, સમય નહીં, યુગની વાત કરું. ત્રેતા, સતયુગ, દ્વાપર, કળિયુગ ગમે તેટલા યુગ પર પરિવર્તન થઈ જાય, પણ આ ઋષિમુનિઓની ઉંમર કેટલી છે? 5 વર્ષના જ રહે છે, એનાથી મોટા થતા નથી. એમનું કામ એક જ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, બસ ભગવાનનો સત્સંગ, બીજું કોઈ કામ નહીં. અરે મારે ભક્તિ કરવા માટે થઈ, સત્સંગ કરવા માટે થઈ, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા આ બધા તીર્થોની અંદર ફર્યો, પણ મને કે સત્સંગ કરવા ના મળ્યો. મને એવું થયું કે લાવો સંસારીય માથે જઈએ તો સત્સંગ કરવા મળશે. પણ જેવો કલીના દોષના ધર્મેણ, આ કલીના દોષોના લીધે આ દરેક તીર્થોનું જે તેજસ્વ હતું એ દૂર થઈ ગયું. સંસારીઓ પાસે ગયો, જેવો આ સંસારી પાસે ગયો ત્યારે મેં જોયું સત્યમ નાસ્તિ કપમ શોચ દયાદાનમ ન વિદ્યતે. સત્યનો નાશ થઈ ગયો. શૌચમ માને પવિત્રતા, એ પવિત્રતા રાખતું ન હતું. અરે સાહેબ, આપણા ગઈડિયાઓ જે હતા ને, સમજો, આપણા ગઈડિયાઓ જેવા કોઈ સાયન્ટિસ્ટ થયા નથી. કહેવત છે ને કે ગઈડિયાઓ ગાડા મારે છે, એમને નથી કહેવત પડેલી. એમને ખબર હતી કે ઘરની અંદર પ્રવેશ કરવો હોય તો બહાર ચોકડી મૂકી, બહાર ગમે તે જગ્યાએ જઈને આવ્યા હોઈએ, કંઈ ખરાબ આપણી ઉપર એ થયેલું હોય તો બહાર આપણે હાથ પગ ધોઈ અને પછી ઘરમાં જતા. આ ગઈડિયાઓ ગાડા તો હતા ને, તો ઘરની દૂર બહાર ચોકડી મૂકી, હાથ પગ ધોવા માટે, પછી ઘરમાં જઈએ, જેથી કરી બહારની કોઈ અપવિત્રતા વસ્તુ આપણને સ્પર્શ કરી ગઈ હોય એ પણ ઘરમાં પ્રવેશ કરે. પણ અત્યારે ફ્લેટ બને 60 માં 120 માં. દુબઈ જઈએ તો બુર્જ ખલીફા. આ બિલ્ડિંગોની અંદર પહેલા આપણે જમવાનું ઘરે જમતા અને પેટ સાફ કરવા માટે બહાર જતા. આપણે અત્યારે પરિસ્થિતિ કેવી કરી છે? જમવા બહાર જઈએ છીએ અને ઉકેડો બધો, પવિત્રતા નષ્ટ થઈ ગઈ. આ કળિયુગના નિયમો છે, આ કળિયુગનો સાક્ષાત્કાર છે. તમે જુઓ, ઘણા બધા એવા દોષો છે આ કળિયુગના, જેથી આપણી પવિત્રતા નષ્ટ કરી, નષ્ટપ્રાય થઈ ગઈ. દયા, કોઈને એક્સિડન્ટ થયો હોય એના જોડે ફોટા પડાવવા, અલા ભાઈ એને દવાખાને પહોંચાડવાનો હોય, એની જો ફોટા ના પડાવવાનો હોય કે જેને જે પીડા થઈ હોય એને ખબર હોય. દયા નથી રહી. એમ આજે હું ફરતો ફરતો સંસારી જોડે ગયો, પણ જેવો ગયો ત્યાં આગળ કેવી પરિસ્થિતિ હતી? તરુણી પ્રભુતા કે શ્યાલ તો બુદ્ધિદાયક. ઘરની અંદર મહારાણીનું જ વટ ચાલતો હતો. જે પરણીને કન્યા આવેલી હોય, 2 દિવસ થાય, અઠવાડિયું થાય, મહિનો થાય, પછી કે મને તમારી જોડે સાસુ જોડે ફાવતું નથી. તરુણી પ્રભુતા કે સ્ત્રીઓનું રાજ ચાલતું. પણ કઈ સ્ત્રી? મારૂપી સ્ત્રી નહીં હો, સમજો. મારૂપી સ્ત્રીનું ઘરની અંદર ચાલશે નહીં તો ચાલશે કોનું? જે નવા 2 વિશાળ કરીને આયા હોય ને, 5 તોલા 3 તોલા 2 તોલા જે લઈને આયા હોય ને, એમનું ચાલશે. અને બુદ્ધિ, કઈ પ્રસંગ કરવો હોય તો બુદ્ધિ એ કોની લેશે? શ્યાલકો બુદ્ધિદાયક.
સાડાઓની સલાહ લે છે. હવે સાડાઓની બુદ્ધિ લેવાય એટલે ઘરની અંદર મા બાપ છે, આપણી બેન છે, બેનની માં તરીકે સલાહ લેવાય. પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું. સાડાઓની સલાહ કલહ પ્રિયા પતિ પત્ની પાસે તે અલગ રહેવા સાથે પણ કલહ પ્રિયા પતિ પત્ની પાછા કકરાટિયા સ્વભાવના રહે છે, પાછા સંપીને રહેતા. આ બધી દૂર દશા જોઈ એટલે હું મારું હૃદય દ્રવીભૂત થઈ ગયું. ફરતો ફરતો હું યામુના તટમાપન્નો યત્ર લીલા હરે રઘુત. ફરતો ફરતો હું યમુનાના કિનારે જ્યાં ભગવાન નારાયણ જગન્નાથ ભગવાને જ્યાં બાર સ્વરૂપે પોતાની લીલા કરેલી છે ત્યાં આગળ વૃંદાવન ધામમાં આવી ગયો. આજે નારદ મુનિ વૃંદાવન ધામમાં આવી ગયા અને જેવા વૃંદાવનની અંદર આવ્યા ત્યાં આગળ એમને સંકીર્તન જોતા એટલે થોડો આનંદ થયો. અત્યારે તમે જુઓ જ્યાં આગળ તમે પ્રેમ મંદિરમાં જજો ને એટલે તમને ખ્યાલ આવશે. બહારના વિદેશના લોકો પણ આપણા સનાતન ધર્મ સાથે જોડાઈ રહ્યા છે. આવી રીતના માઇકો લગાવી ઢોલ ઉપર ઢોલ લઈ એ લોકો જાતે કીર્તન કરે છે. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. જ્યાં જુઓ ત્યાં સત્સંગ પ્રેમ મંદિરમાં જશો તમે માહોલ જોશો એટલે હજુ તમે વૃંદાવનની અંદર હજુ ખાલી તમે બારોબાર આયા છો ડાયરેક્ટ હોટલમાં આવીને આપણે રોકાઈ ગયા છીએ. હજુ જ્યાં સુધી તમે આની માટી તમારા મુખની અંદર બે ગણ પણ નહીં પધરાવો અને માથે જ્યાં સુધી નહીં ચડાવો ત્યાં સુધી તમારો અંદરના વિચારો જે સબકોન્શિયસ માઇન્ડની અંદર જે તમે ખોટું ડાઉનલોડ કરેલું હશે ને એ ક્લિયર નહીં થાય. આની માટી પણ તમારા મુખમાં પધરાવી પડશે ત્યારે તમારી વાણીની અંદર આ સાક્ષાત નારાયણનું નામ આવશે અને એનો ટીકો લગાવશો માથે ચડાવશો ત્યારે તમારી બુદ્ધિ જે ખરાબ બુદ્ધિ જે વિકસિત થઈ ગઈ છે ને એનો નષ્ટ થશે અને તમને પછીની ભક્તિનો રંગ જામશે. અને આ રંગ કેવો છે એકવાર જે રંગાઈ ગયો પછી જે એને કોઈ રંગમાં રંગાવવાની જરૂર પડતી નથી. યમુનાના કિનારે આવી આ સત્સંગની અંદર મને શાંતિની પ્રાપ્તિ થઈ. પણ ત્યાં આગળ મેં એક આશ્ચર્ય જોયું. તત્ર આશ્ચર્યમ મયા દ્રષ્ટા શ્રૂયતા તન્મુનીશ્વરા એકાતુ તરુણી તતર દેશન્નાથિક્ષમાનસા. યમુનાના કિનારે મને જે શાંતિની પ્રાપ્તિ થઈ પણ તેને એવું આશ્ચર્ય જોયું કે નવ યુવતી ખીણ અવસ્થા મનની અંદર બેઠી ત્યાં આગળ બેઠી રડતી હતી. એના ખોળાની અંદર વૃદ્ધ બે પુરુષો એના ખોળાની અંદર માથું રાખીને સૂતા હતા. હજારો કન્યાઓ એને શાંત કરી રહ્યા હતા કે તમે શાંત થાઓ, તમે શાંત થાઓ. કોઈ બેન એને પાણી પીવડાવતી હતી. આવી રીતે એને બધા ભેગા થઈ સાંત્વના આપતા હતા. મેં આ દ્રશ્ય જેવું જોયું એટલે મને એવું થયું કે આ સ્ત્રીનું દુઃખ હું દૂર કરું. કારણ કે સંત હોય એનો સ્વભાવ કેવો હોય, સંતના મુખની અંદર આખો દિવસ શું હોય અને સંત ક્યારે સંતોનું સાચું ધન શું, સંતોનું સાચું ધન શું. અરે આપણે 2-5 રૂપિયા આપીએ ને આપણે કોલર ઊંચા કરીએ સાહેબ, આટલું દાન કરીએ. અરે સાહેબ એક પંખો દાન કરીએ એમાં નામ 3 પેઢીના નામ લખાવવા ગયા. જેવો પંખોની સ્વીચ મારો એટલે તેની પેઢી રમવાની ચડે. અલ્લા સાહેબ દાન તો ખૂબ ચાલા જાહેરમાં ના આવાય. 4 માણસને કહેવાય નહીં કેમ કરીને આવ્યો દાન. અરે દાન તો ખૂબ ચાલા.
જ્યારે તમારી ભક્તિ સાચી હોય ત્યારે પ્રેમાનંદ મહારાજ જેવા સંતોના દર્શન થાય અને એમની ભક્તિ કેટલી સાચી છે સાહેબ તમે વિચાર કરો બંને કિડનીઓ ફેરી બંને કિડનીના નામ આપવામાં આવ્યા રાધા અને આ લાઈવ ઉદાહરણ આપણા સાધુઓનું આ સંતોનું પણ એમના મુખની અંદર પ્રેમાનંદ મહારાજ જેવા સંતોના મુખની અંદર એક જ નામ હોય શું નામ હોય हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा प्राण धन राधा राधा श्री राधा આ પ્રાણ વાયુને પણ એમનું પોતાનું ધન બનાવી દીધેલું છે પણ કયું ધન રાધા નામ રૂપી ધન અને આપણે સાચું બોલો કે આપણે કયા ધન પાછળ છોડીએ છીએ જેણે પોતાનું ધન સાચું રાધા નામ કરી નાખ્યું એને પછી કોઈ ધનની આવશ્યકતા પડતી નથી. મને મદદ કરવાની ઈચ્છા થઈ હું જેવો જોડે જવા માટે તૈયાર થયો પણ મને વિચાર આવ્યો કે એટલી સ્ત્રીઓ છે એટલે ત્યાં જવાય નહીં કારણ કે સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય ઘડીકમાં હસતા હોય ને હસતા હસતા રડી પડે